श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 32 एवं बहुविधा यज्ञा वित्ता ब्रह्मणो मुखे कर्मजान्विद्धि तान् सर्वानेव ज्ञात्वा विमोक्ष्यसे। આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ, આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે. વેદોની અનેક સુંદર વિશેષતાઓમાંથી એક એ છે કે તે મનુષ્યોની પ્રકૃતિની અનેક વિભિન્નતાઓથી પરિચિત છે અને તદનુસાર તેમાં જોગવાઈ કરવામાં આવી છે. વિભિન્ન પ્રકારની રુચિ ધરાવતા સાધકો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એકમાત્ર સામાન્ય સિદ્ધાંત એ છે કે તેનું અનુપાલન ભક્તિપૂર્વક ભગવાનને સમર્પિત કરવા થવું જોઈએ. આ જ્ઞાનથી કોઈ વ્યક્તિ વેદોમાં વર્ણિત બહુવિધ આદેશોને કારણે કિંકર્તવ્યવિમૂઢ થયા વિના પોતાની પ્રકૃતિને અનુરૂપ ચોક્કસ યજ્ઞનું અનુપાલન કરીને માયિક બંધનોથી મુક્ત થઈ શકે છે.